અરે મારે તો આવું જ છે પણ તમાર ભાઈ મને ઘરની બહાર કે લઈ જાય તો થાય ને, ના જ પાડે. ભાગમાં તો સની દેવલ નહીં ન થાય, બોબી દેવલ નહીં ન થાય. તો હું કામે ટાઈમ બગાડતા હતા, ઈ તો કાઈ આવવાનું જ છે. રવિવારે આપણે શું ખાઈએ? આજ રવિવાર છે. રવિવારે આપણે ખીચડી ખાઈએ, તો અત્યારે મારે ખીચડી જ ખાવી બસ. હા ગીતાબેન, નરેન્દ્રભાઈ બોલું. આજે દુકાન અહીં ઘરેથી નીકળું જ છું. હાલો હું તમને આખરી જ ફોન કરું. હા ભલે ભલે. હા તે ક્લિયર કરો ને હિસાબ, આખરી પેલું કામ તમારું કરી. હાલો થોડી ઉતાવળ રાખજો, કારણ કે આ જાવું પાછું એટલે ઇન પાંચ લઈને જાઉં. ઓલા ભરતભાઈ હતો ને તેને મોકલી દો. હા ભલે ભલે. અંજુ દાંત કાઢે જો. શું કે અંજુ? તમારે વેલો ફોન કરવાની જરૂર હતી બેન. કેવા ટાળાના ફોનમાં રીલ જોતા હતા, બેઠા બેઠા ફોન મૂકવાનું નામ નહોતા લેતા. વેલો ફોન કર્યો હોત તો વેલા દુકાને જાત ને. તમારે કેદી આવું? તમાર ભાઈ લઈ આવે તેદી. આવો એક દે આટો મારવા આવો. અરે મારે તો આવું જ છે પણ તમાર ભાઈ મને ઘરની બહાર કે લઈ જાય તો થાય ને, ના જ પાડે. હવે વાતોડા થતા જવા દો વેલેરાથી. આને અમારે મોડ થઈ નોકરીએ જાવું છે, વેલેરા હિસાબ થઈને આજ બધું થઈ જાય. આ જો મારે તમને કહેવાનું કહેવાનું એ હતું કે અંજુ મને અહીંથી દુકાને જવા નહોતી દેતી, કઈ ની લોહી પીતી હતી. હૈસે કાઈ વાંધો નહીં. હા વધારે સારું. હાલો ફોન જ કરી દે. હાલો હા ફોન કરજો ને તો પછી હું આ મોકલાવી દઉં. જો હવે આ નીકળી જાય ને તો ભરતભાઈ એરી મોકલાવી. એ ભલે ભલે ભલે. પેલા મંત્રી ભરતભાઈ હો. હા મંત્રી હા. હા ઈને એરી તો મોકલાવી દઉં. ગમે આવે ને તો વિશાલ નથી, નકર તો વિશાલ દઈ જાય. એ ભલે ભલે. હા હા વાંધો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, ટાઈમ થયો છે 10 વાગ્યાનો. જોઈને અમારા દિવસની શરૂઆત કેવી થઈ. ઘરાક ફોન કરે, વાત એનો, ભૂલ એની, તોય બિલ મારા નામનું જ ફાટે. અને ઘરે જઈ કે મારી ઉપર જ ભડકે કે તમે ન જવા દેતા. મેં ક્યાં હાથ બાંધી રાખ્યો છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જોઈને મેં હવારના બધા ખબર પડે કે હું 10 વાગે હું કામ આવું. જોઈએ હું ક્યાં ની કહેતી હતી કે સાહેબ ફોન મૂકો. 9:30 થી 9:45 થી તમારી દુકાન જ જાવ. 10 મિનિટ. જો આ રીલ કેવી મસ્તીની છે, જો આ શું કે છે, આ શું આમ કરે છે. અત્યારમાં ધર્મેન્દ્રની વસિયત જોવા બેસી ગયા હતા, જાણે એમાંથી કેમ ભાગ દેવાના હોય. ડિટેલમાં આખો 15 મિનિટનો એને વિડિયો જોયો. આવ્યું તમારા ભાગમાં કઈ આવ્યું કે બહુ નાનપણમાં પિક્ચર જોયા ભાગમાં તો સની દેવલ નહીં ન થાય, બોબી દેવલ નહીં ન થાય. તો હું કામે ટાઈમ બગાડતા હતા, ઈ તો કાઈ આવવાનું જ છે. હોય ભાગ પાડે નો તો હું કામ ઓલા ગીતાબેન ને કીધું કે મને અંજુ જવાનું દેતી એટલે મોડું થાય. આ બધાને એમ જ થાય ને હું કેવું પડે. વારે વાહ જોયું ને, ઘરાક પાસે પોતે કેવા હારા રે, ન્યાય મને તો ઓલી કરે. ઘણી ફેર રિપેરિંગ કામ થઈ ગયા હોય ને, મારી પાસે ખાનામાં જ પડ્યું હોય, હું ફોન કરું ફટાફટ. મેં ઓલા કઈ રાખ્યું હોય, મેં કીધું હું તને ખીજાવ ને સાંભળી લેવાનું કે એટલા દિવસ ત્યાં તને દીધું ત્યાં કર્યું કેમ કામ નથી. આને કેવાય ખોલી કરજો. જોયું ને,
હવે આપણા કોઈ પણ આમાં ઘરે વિડીયો જોતા હશે ને એ હવે આ વિડીયો સેવ કરીને રાખજો તમે. અમારા ઘરાક જે કોઈ હોય ક્યાંય આજુબાજુના ગામમાંથી હોય જો અમારા વિડીયો જોતા હોય ને તો ધ્યાન રાખજો કે સાહેબ છે ને 50% ખોટું બોલે છે. તૈયાર પડ્યો હોય દાગીનો કાંઈ ભૂલી ગયા હોય ને પછી તમને કે રિપેરિંગ માં દીધો જ ન હોય, ખાનામાં જ પડ્યો હોય હજી. ભૂલી ગયા હોય એટલે પછી કઈક બાનું તો કરવું ને એટલે આવું હાલો બાનું. મેં કીધું કલાકમાં તમને કરાવી, તમે કલાકમાં બજારનું કામ પતાવી લ્યો. તો એ જો આવું છે સાહેબ નું કામ ને પછી તમે બધા એમ કહો કે તમે રાયડું નાખો તો શું કરવાનું? રાયડું નો નાખવું તો મારે તો જો બધા કામ થઈ ગયા હતા પણ સાહેબ ને ફોન મૂકીને દુકાને જવાનું મન ન થાય એમાં હું શું કરું? હાલો જય શ્રી તો સારું હાલો અમારા દિવસની શરૂઆત તો આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળ્યા થોડીક વાર રહીને. હા વેલ માંગના ઓલો બેઠો. કોણ છે? બોલો બોલો. એને ગાંઠે ગોળી દો. હા કાલ 11 વાગી કા લઈ ગયું તો કાલ અમનો નહીં આવ્યો હોય. અમારા સાહેબ ને ફિક્સ છે બધા બાંધેલા છે 11 કેને દેવાનું કેને નહીં. જો અમારે અનો બેઠો છે અનો. એ જય શ્રી કૃષ્ણ. ખવડાવવામાં દેવા લેવામાં તો સાહેબ કે પાછા જ ન પડે. થોડુંક હસું મજાક હોય અને અત્યારમાં તેને છે ને આમ મન ન થાય ઘરની બહાર નીકળવાનું કે નહીં. 4 વાગ્યાના ઉઠ્યા હોય 4:30 વાગ્યાના સવારમાં હાલ વાગ્યા હોય દિયાબતી પૂજા કરે તારા સ્કૂલે મૂકવા જાય ને પછી એ શાંતિ હોય એટલે 10 વાગ્યા લગી ફોન ઘુમેડે. થોડીક વાર હું રાયડું નાખું પછી કઈ બોલવું નહીં. જેને ભલે બેઠા મેં કીધું હું મારા ઘરનું કામ કરી લઉં એવું બધું છે. તો સારું હાલો કપડાં સુકવવાનું પડ્યા છે તો કપડાં સૂકવી દઈએ ને પછી માંડવી લઈને બેસી જાવ ફોલવા. જેટલી ફોલાય એટલી ઓછી માંડવી ફોલે ને એટલે આ અંગૂઠામાં આંગળીમાં ફરફોલા થઈ જાય. કઈ કામ જ ન થાય દુખે કેવું. પણ હવે જો મૂકી દઈશ ને તો પડી રહે લઈ લઈ તો ફોલાઈ જાય. તો સારું હાલો મળ્યા. કેમ એટલા બધું હસવું આવે છે? ગજબના છો તમે હાવ. ક્યાંય મોકો નથી ચૂકતા મને હાવ હરખાવાનો. તો અત્યારે હું બનાવવું છે જમવાનું? ખાલી દાળ ભાત જ? બોલો નક્કી કરી લ્યો પેલા બાપ દીકરી બે. તું પેલા કપડા બદલાઈ જો કેવા સ્ટન્ટ કરે. આમ જો આ કોક દીકરી પડશે ને તો મોઢું રંગાઈ જાય. આમ જો છે જરાય લાગવાની પડવાની બીક. તો હાલો હું તો માંડવી ફોલવા બેઠી હતી ને આ માંડવીમાં તો છે ને એકલ્યો દાણો બહુ છે સાહેબ અને બહુ ખડક છે. હવે આજો આંગળી અંગૂઠો દુખવા માંડ્યો એટલી જ ફોલાણી. કાલ તો ઓલી ઘા ઘા ફોલાઈ ગઈ થાય એટલી ફોલવી તો જોહે ને નહીતર પાછા તમે મેણા માર્યા કરશો કે આરામ કરવામાં નવરી નથી થતી. માંડવી બગડી જાય. શાક રોટલી બનાવી નાખું? ભીંડાની શાક ને રોટલી તમે આવો પછી રોટલી બનાવું. બોલો તો હવે મારે શું કરવાનું? જો બપોરે કોણ વઘારેલી ખીચડી ખાય? રવિવારે આપણે શું ખાઈએ? આજે રવિવાર છે. રવિવારે આપણે ખીચડી ખાય તો અત્યારે મારે ખીચડી જ ખાવી પડે. હવે મારે કઈ નથી કરવું. હું તો બેઠી બેઠી માંડવી બોલું. એ ખીચડી બનાવો. હા હું નક્કી થયું તમે કીધું તું કા દાળ ભાત બનાવજે ને કા શાક રોટલી બનાવજે. બે હાઈડે નો બનાવજે તો શાક રોટલી ને ખાવા ત્યારે. ઓહો ખીચડી ખાવી પપ્પા. મારે તો આ બે બાપ દીકરી વચ્ચે મારે તો ખાવા પીવાની એવી ઉપાધિ થાય ને કે વાત જવા દો. એ વારી હું અમાર દીકરી હાટું બનાવું તમારે નથી જમવું. મમ્મી ખીચડી નથી. મમ્મી જ છે ખીચડી વાળી. સારું હાલો એ બાપા આવતું કપડા બદલાય હાથ પગ ધો. આ બસ મીઠોડી થમા કાલ રોવું આવતું હતું ખબર છે? પછી જાજા દાંત કાઢીએ ને તો પછી રોવું પડે. આજે હોમવર્ક પેલા કરી લેજો પછી રોંઢે તો હુઈ જાય ને તો ઉઠતી નથી પછી મોડું થાય હોમવર્કમાં. હાલ તો હું કઈ કાલ રાંધવાનું વિચારું શું કરવું એમ.
મસ્ત એવી દાળ થઈ ગઈ છે તૈયાર. ચાલો બધા બપોરા કરવા. આજે હળવો અને ફરો ખોરાક છે બપોરામાં. દાળ ભાત પાપડ છાશ અને સલાડ. તો કઈક આવું છે આજે અમારા બપોરનું મેનુ. તો હાલો બધા બપોરા કરવા. સાહેબ તો જવાબ જ નથી દેતા. હાલો 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 દાણા વીણી વીણી પેલા ખાઈ લે. ફોલવા વાળા નાલ પડે, ખાવા વાળા નહીં. હા હળવો ખોરાક કા. આજ વાળ વાહે એડો બી હે. હાલો ફ્રેન્ડ, આજ તો મને છે ને આ માંડવીએ થકવી દીધી. અડધી ફોલાણી છે ને અડધી મેં મૂકી દીધી, કેમ કે આમાં એકલિયો દાણો એટલો છે ને અને બહુ કઠણ દાણો છે એટલે કોઈ વાતે ફોલાતી નથી. પછી કંટાળી મેં અડધું બાચકું મૂકી દીધું, અડધી ફોયલી છે. તો હવે જો આ ગોથું સાફ કરવાનું છે. મેં કીધું ગોથું સાફ કરવું ને એ પહેલાં ચા પાણી પી લઉં, રોંઢાના કામ કરી લઉં, કપડાં હંકેલવાના છે. 4:45 થઈ ગયા છે. તો ચા મૂકી દીધો તો મસ્ત વજો ચા ઉકળીને થઈ ગયો છે તૈયાર. તો હાલો બધા રોંઢાની ચા પીવા ને પછી કરીએ ગોથા સાફ. મને એમ હતું કે આ જાઈન લગીમાં છે ને એ બાજકું માંડવીનું ફૂલાઈ જાય, પણ અંદર હવે ગોગળ હતી એ ખબર નથી. આ ગોગળ છે ને એ બહુ કંટાળો દેવડાવે એવી છે. તો હાલો મળ્યા. હાલો તમે બધા ચા પીવા. થઈ ગઈ નિંદર? હે તો રોવું કેમ આવે? હે 4 વાગ્યાની વાત હતી, પછી અત્યારે ટાઈમસર ઉઠવું તો પડે ને. એ જો ડીશમાં લે, હાલે વાટકો આમાં લે, હાલે બસ ઉઠીને સીધું ખાવાનું કામ કરવાનું. પછી બીજી વાત હોમવર્ક થઈ ગયું. એટલે અમારે શાંતિ હોય, ઉપાધિ ન હોય. હાલો તો મારે રસોઈ થઈ ગઈ છે. જો મેં રસોડું ચિતરું છે. હાલો હવે ફટાફટ અહીંથી બધું ઊંચા નીચું મૂકું અને જમવાનું બધું અહીં લઈ લઉં. તો સાહેબ દુકાનેથી આવી જાય પછી બેહીએ વ્યારા કરવાના. તો બપોરે દાળ ભાત જ બનાવી બધા ગાધરે દાળ ભાત ખાધા હતા. મેં કીધું બનાવીએ હરખુંથી. તો અમારે બપોર ખારાબેનને ખીચડી ખાવી હતી એટલે મેં ખીચડી બનાવી છે. સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, મમરી તૈરી છે ને આ બાજુ મેં લાપસી બનાવી છે. આજનું મેનુ તો અમારું કંઈક અલગ જ છે, કંઈ મેળ જ નથી. શાક ને રોટલી એના ભેગી લાપસી કા. તો આવું બધું છે. હા બેન તું પેલા ખાઈ લે ને પછી માથે ગોદડું બ્લેન્કેટ તો મૂકી દે અંદર. જો બેસી ગયા, હવે જવાબ નહીં દે. સારું કેમ આવ્યા? જયેશભાઈ પાસે ગયા આવીશું પેલા. હા એ તમે કીધું દુકાન બંધ કરી દીધી નીકળી ગયો. ત્યાંથી પોતા ગાડીમાં તો ખાલી 5 મિનિટ ન થાય. માથાભારીનો ફોન છે. બપોરે ખાલી એટલા જ દાળ ભાત ખાધા હતા, પછી કઈ ખાધું ન હોય. ભૂખ ન લાગે, શિયાળો છે સાહેબ. તમને ભૂખ ન લાગે, અમને તો લાગે ને. અને કઈ નક્કી ન હોય, કદાચ છગી થતી હોય, મને થોડી ખબર હોય. પછી કેટલીક રાહ જોવી? રસોઈ બની ગયા પછી છે ને રાહ ન જોવાય હતી. હા આવી તો ક્યાંથી મૂકે ને ત્યાં. સારું હાલો પેલા યારા કરી લઈએ. ભૂખ લાગી છે. આવા શિયાળામાં માણાને ભૂખ લાગે કે ઘડીએ ઘડીએ ખાવા જોઈએ ને. મારા ઘરવાળાને બધું ઊંધું હાલે છે, ભૂખ નથી લાગતી. બોલો ઉનાળામાં ગરમીમાં માણાને ખોરાક હાલે નહીં, અને ઉનાળામાં જ ખોરાક હાલે. શિયાળામાં ખાવાનું હોય તો ત્યારે રજા, એની માં અમારી ભૂખ રહેવાની. કાલ તો હું શાક રોટલી બનાવ્યો, દાળ ભાતમાં મેળ ન આવે. મારે તો આખો દી હાવ કેવો જાય, પેટમાં બળતરા થાય. તમે તો ચા પી લ્યો તો હાલે, ચાનો ટેકો થઈ જાય. અમારે
પણ ન સમજાતું તો શું કરવું? તારે મારા તરફથી ગિફ્ટ. પાછા વાળો પાછા મારો ને મારો ચેન છે, લોક બદલાવા દીધો તો નવો બનાવીને દીધો હોત ને તો કહેવાય કે ગિફ્ટ. હવાર મેં આપ્યો તો આમાં હુક બદલાવાનો હતો, કેમ કે ખરાબ થઈ ગયો હતો. મને કે હાલે ગિફ્ટ હમણાં આવે જ છે બર્થડે, એટલે જ મને બીક હોય કે દીધો તો ખરી કે એ ચેનમાં હુક નાખ્યો ને પછી આ ચેન મને યાદ આવ્યું કે મારે હુક નાખો, પેલા હુક નાખી પછી ગ્રાહકને સમજાવ્યા. હા, નહીતર પછી ભૂલાઈ જાય. આવું મેનુ કોણ કરતું છે? લાપસી ને ખીચડી. તો તમારે મને કહી દેવાય ને કે આ રસોઈ બનાવજે. તમે મને શું કીધું તું? તને ઠીક લાગે એ બનાવી નાખ. તો મને એમ થયું કે સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલી, લાપસી બનાવ. એમાં શું વાંધો હોય? કાંઈ વાંધો નહીં, એ બનાવી જ નાખવાનું તમારે. તું મને જે ચાલી બાકી દાળ ને ખીચડી દઈશ ને તોય ખાઈ લઈશ. પણ મને નહીં પૂછવાનું એમ? હા, કાંઈ વાંધો નહીં. સારું, હાલો. ભાઈવું ને? ભાઈ. બસ તો જમી લ્યો ને એને પહોંચાય. હા, હાલો જમી લ્યો. હું જોઉં છું તારી મમ્મી થાકી ગઈ. આ થાકે તો જાય જ ને, માંડવી ફોડી હતી. મારા ઘરમાં તો 2 દિવસથી આ માંડવી ચાલે. ખરેખર આ હાંભળી માર મગજ નથી. હવે તો એટલી માંડવી ફોલાઈ જાય ને તો હું ન્યાલ થાઉં. હાલો, અત્યારે જ મને છે ને રજાઈ દેખાય. આઈ બેહીને તો અત્યારે મને આ બેહાડ છે કે હાલ આ બેહી જાય માંડવી અત્યારે ફોલવા. સુઈ જતું સાંજે. સુઈ જાય તો ભલે સુઈ જાય, એમાં કઈ વાંધો નહીં. કાનમાં રૂ ભરાવીને સુવું હોય જ. કા? આજ માંડવી ચકવાની છે તું. હા, કઈ હું ધારા જેવડી નથી કે નીંદરમાં બોલું એમ. જકે હો કઈ તું ઈ બોલતી બહુ હોય. સાહેબ થાકી ગઈ હોય ને આખો દિવસ ઘરના કામમાં એટલા વ્યસ્ત રહ્યા હોય ને તો મગજમાં રહી ગઈ હોય વાત, તો બોલાઈ ગયું હોય. કઈ તો નીંદર એમ બોલતી અમારો વિડીયો કેમ બોલતા કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને તમે હમણાં કમેન્ટ નથી કરતા, કેમ નથી કરતા મને કમેન્ટ કરીને કહેજો. તમે કીધું જ નતું. તમે બધા મને કહેજો આવું કઈ બોલતી હઈશું. પછી કઈ તો કેટલા? મને શું કહેવાનું છે, ખાસ કમેન્ટ કરજો. અને સાહેબે કીધું એ વાત બરાબર છે. 2 દિવસથી હમણાં તમારે કોઈનો કમેન્ટ ન આવતો, તો તમને અમારા વિડીયા જોવા નથી ગમતા કે નથી મજા આવતી, કે તમને કેવા વિડીયા જોવા છે, કેવા વિડીયા ગમે, અમે 2 માણા બાંધીએ એવા વિડીયા તમને ગમે, તો રોજ તો મારે કેમ સાહેબ આવીને બાંધવા હાટું થઈને ટોપિક જોઈએ, તો કંઈક મને સજેશન આપજો કે આ ટોપિક ઉપર તમે સાહેબ આવીને બાંધો, કે આ ટોપિક ઉપર વિડીયો બનાવો, તો મને ખ્યાલ આવે. બરાબર ને? તો સારું, હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો આ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.